ચોમાસાની સ્થિતિને લઈને ગાંધીનગરની સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજવામાં આવી। ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે વેધર વોચ ગ્રુપના બેઠકનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે રાહત કમિશનર જેનુ દેવાનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે સંભવિત જે વરસાદની પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદના વેજલપુરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। થોડાક જ વરસાદમાં અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા। વેજલપુરથી મકરબા રોડ પાણી ભરાવાના કારણે બ્લોક થયો। આખા રૂટ ઉપર ઢીચણ સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા। વાહન લઈને પસાર થવાના પ્રયાસમાં અનેક વાહનો બંધ પડ્યા હતા। લોકો પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન જોવા મળ્યા। રોડ બંધ થતાં લોકોને રૂટ લંબાવવાની પણ નોબત આવી હતી। વરસાદી પાણીમાં ગટરના પાણી ભળ્યા। લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હોવાનું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું। अमदावाद में थोड़ा वरसाद है जो अमदावाद ने बाढ़ में लीधु हो प्रकार दृश्यों अमदावाद की अंदर सर्जाई रहा है। आप जो दृश्य જોઈ રહ્યા છો કે कीचड़ समाज है पानी भराई चुका है। वाहन चालकों वाहन पसार करे तो वाहन पण बंद पड़ी जता हो प्रकार दृश्यों निर्माण थई रह्यु छे। अत्यारे हाल तमे जोई रह्या छो कि एक तरफ पाणी भरायुं छे, साथे गटर ब्रेक मारी रही है, तेना कारणे समग्र रोड रस्ता जे ब्लॉक थई जता होय ते प्रकारना दृश्यो जे छे ते जोवा मळी रह्या छे। महत्वनुं छे के थोड़ो वरसाद थतो होय छे त्यारे आ समस्या वर्षो जूनी जे छे त्या विस्तारनी छे ने आ विस्तारनी वर्षो जूनी समस्या माफक अत्यारे हाल आ पाणी भरेલું જે છે તે જોવા મળી રહ્યું છે। આ તરફનો રસ્તો એટલે કે અહીંથી જવાનો રસ્તો જે છે તે સાવ સદંતર બંધ થઈ ચૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે સાથે વાહન ચાલકો વાહન લઈને જાય તો પણ ફસાઈ જતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે। જ્યારે એક તરફ એટલે કે મકરબાથી વેજલપુર તરફ જવાનો રસ્તો જે છે તે કાર્યરત હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો વાહન લઈને જાય છે તો તેમના વાહનના પૈડા જે છે તે પણ પાણીની અંદર સદંતર ડૂબતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું એ પણ છે કે વરસાદ થતો હોય છે ત્યારે વેજલપુરમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે વર્ષો જૂની છે અને તે પણ આ થોડા વરસાદની અંદર ચાડી ખાતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોકે સ્થાનિક લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકો પણ અહીંથી પસાર થવા માટેની અનેક મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે। પરંતુ આ સમસ્યાનો ક્યારે અંત આવશે તે જોવું રહેશે। હરીશ શર્મા સાથે ગૌતમ ત્રિમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગુજરાતમાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। વરસાદ લઈને ધરતીપુત્રોમાં આનંદ પણ જોવા મળ્યો। વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ ભારે વરસાદના કારણે ક્યાંક જનજીવનને પણ અસર પહોંચી છે। રાજ્યના 88 ગામોમાં વીજ પુરવઠો ઠપ થયો। ભારે વરસાદના કારણે ગુજરાતમાં 116 રોડ સહિત 3 સ્ટેટ હાઈવે બંધ છે। મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં વરસાદને લઈને રાજ્યમાં એમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડેપગે તૈનાત કરાઈ છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની 10 ટીમોને તૈનાત કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે ભરૂચ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી તો નર્મદા જિલ્લામાં એનડીઆરએફની 2 ટીમોને તૈનાત કરાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રથયાત્રા જર્ની ઓફ મિરેકલ આ પુસ્તકનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું। અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા લિખિત આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। વિમોચન પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, તિલક બાબાજી ઉપરાંત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આવનારી પેઢી સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ લઈ શકે તેવા અનેક ઉદાહરણો આ પુસ્તકમાંથી મળી રહેવાના છે। તેમજ આ પુસ્તક આપણી વર્ષોથી યોજાતી સાંસ્કૃતિક વિરાસત સમાન રથયાત્રાને સમજાવવાનો નવી પેઢી માટે ઉત્તમ દસ્તાવેજ સાબિત થશે। આ જે જર્ની ઓફ મિરેકલ્સ એમાં આપણને આજના ઉદાહરણ, જૂના ઉદાહરણની સાથે નવા ઉદાહરણ આપણને જોવા મળે એટલે અત્યારે આપણને આબેહૂબ લાગે એટલે પાછું ફરી રિવાઇવ થાય કે ભાઈ ના બરોબર વાત સાચી છે। શ્રી સંજય શ્રીવાસ્તવજી, એમના પત્ની અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ બુક, આ પુસ્તકના માધ્યમથી આવનારા ટાઈમની અંદર જે વ્યવસ્થા કરતા લોકો હશે તેને બી આ પુસ્તક જરૂરથી ખૂબ ઉપયોગી થશે।
પોરબંદરના પાણીના પૂરમાં 20 નીલગાય ફસાઈ ઓઝત અને મધુવંતી નદીના પાણી ફરી વળતા મંડેર ગામના ખેતરો પાણીમાં ગરકાવ. ભેડ પંથકના મંડેર ગામે પૂરના પાણીમાં જોવા મળી 20 નીલગાય. નીલગાયો સ્વમેળે ધસમસતા પાણીના વહેણમાંથી બહાર નીકળી ખેતરોમાં પાણી ભરાઈ જતા નીલગાયોનું ટોળું પાણીમાં ફસાયું હતું. પાણીમાં સંઘર્ષ બાદ નીલગાયનું ટોળું સહી સલામત પાણીથી બહાર નીકળ્યું. બનાસકાંઠામાં વરસાદી માહોલમાં પાણી ભરાતા ખેડૂતોએ આડા સૂઈને બંધ બાંધ્યો હોવાનો વિડીયો ખેતરનો સામે આવ્યો. ખેતરોમાં પાળો ચાલુ વરસાદમાં તૂટતા 4 થી 5 ખેડૂતો પાળા ઉપર આડા સૂઈ બંધ બાંધ્યો. જેસીબીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ખાસ કરીને જેસીબીનો ખર્ચ 5,000 થી વધુ હોવાથી આડા સૂઈ બંધ બાંધી હોવાનો આ વિડીયો વાયરલ થયો. ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું આ વિડીયોની પુષ્ટિ. થરાદમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. થરાદમાં 3 ઇંચ વરસાદમાં શાળાના બાળકો પરેશાન. અટારવા પ્રાથમિક શાળાના વિડીયો આવ્યા સામે. શાળામાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી. વર્ગખંડમાં વરસાદી પાણી ભરાતા અભ્યાસ મુશ્કેલીમાં. દ્વારકામાં ખંભાળિયાના નવા વિરમદળ ગામે એક શ્રમિક ડૂબ્યો. પરપ્રાંતીય શ્રમિક યુવાન કૂવામાં નાહવા જતા ઊંડા કૂવામાં ડૂબ્યો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ અને પોલીસ પહોંચી ઘટના સ્થળ ઉપર. ખંભાળિયા ફાયર વિભાગની ટીમે શ્રમિકના મૃતદેહને બહાર કાઢ્યો. ચોમાસાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. મહેસાણા, અમદાવાદ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની છે આગાહી. આજે મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે અતિ ભારે વરસાદ. 14 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ. બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ. મહેસાણાના બેચરાજીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. ચીખલી, દાંતીવાડામાં 3.5 ઇંચ વરસાદ. વાવ, સુઈ ગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. વઘઈ, વાંસદા, સિદ્ધપુરમાં 8 ઇંચ વરસાદ. આસામના ગુવાહાટીમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ધોધમાર વરસાદથી બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો થયો. નદી કિનારે આવેલા મંદિર પરિસરમાં પણ નદીના નીર વહેતા થયા. મણિપુરના ઇમ્ફાલમાં સતત વરસાદથી જળબંબાકાર. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની સમસ્યામાં વધારો. મણિપુરના શહેરી વિસ્તારમાં ભારે વરસાદ. ધોધમાર વરસાદથી રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોની સમસ્યામાં વધારો. મણિપુરના ઇમ્ફાલમાં ધોધમાર વરસાદ વરસતા સર્જાઈ તારાજી. નદીઓના જળસ્તરમાં વધારો થતાં જનજીવન પ્રભાવિત થયું. ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા. મધ્યપ્રદેશના ડિંડોરીમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. શિવની નદીના જળસ્તરમાં વધારો થતાં રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ડાયવર્ઝન પુલે જળ સમાધિ લેતા 12 જેટલા ગામો સંપર્ક વિહોણા. મધ્યપ્રદેશના ડિંડોરમાં મેઘો અનરાધાર થયો. સતત થઈ રહેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થયા. ભારે વરસાદના કારણે નિર્માણાધીન રસ્તાનો એક મોટો ભાગ પાણીના પ્રવાહની સાથે વહી ગયો. શરૂઆતના વરસાદમાં જ રસ્તાએ જળ સમાધિ લેતા લોકોની સમસ્યામાં થયો વધારો. બિહારમાં મેઘરાજાએ કરી રૌદ્ર સવારી. નદીઓમાં જળસ્તર વધતા રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. પાણીના પ્રવાહની વચ્ચે લોકો બાઇકને ખભા ઉપર ઉંચકી અન્ય કિનારા તરફ જતા જોવા મળ્યા. ખેડા જિલ્લામાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ સામે આવ્યો. ડાકોરમાં બનેલા નવીન બ્રિજમાં જ પડ્યું મસ્ત મોટું ગાબડું. બ્રિજ બન્યાના 3 જ મહિના જેટલા સમયમાં આ ગાબડું પડ્યું. અમદાવાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પડ્યો વરસાદ. પ્રહલાદનગર, ઘીકાંટા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં મેઘમહેર થઈ. પાલડી, વાડજ, ચાંદખેડા, સેટેલાઇટ, જોધપુરમાં વરસાદ. અમદાવાદના રિવરફ્રન્ટની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. એલિસ બ્રિજ, પાલડી રિવરફ્રન્ટ ઉપર ભરાયા પાણી. રિવરફ્રન્ટના પગથિયા પર ઝરણા જેવા દ્રશ્યો સામે આવ્યા. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી મુશ્કેલી. અમદાવાદના વેજલપુરમાં વરસાદી પાણી ભરાયા. થોડાક જ વરસાદમાં વેજલપુરથી મકરબા રોડ ઉપર પાણી ભરાતા બ્લોક થયો રસ્તો. વાહન લઈને પસાર થવાના પ્રયાસમાં અનેક વાહનો બંધ પડ્યા. વરસાદી પાણીમાં ગટરના પાણી ભળ્યા. અમદાવાદના પૂર્વ વિસ્તાર ઓઢવ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. જનતાનગર પાસે વરસાદી પાણી ભરાયા. રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી.
અમદાવાદીઓ રિવરફ્રન્ટ ખાતે માણી વરસાદની મજા માણવા મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ પર ઉમટ્યા. ભારે ગરમીથી શહેરીજનો અનુભવ્યો આશકારો. બનાસકાંઠાના પાલનપુરમાં પણ મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. શહેરના કૈલાશનગર ગઠામણ પાટિયા રોડ પર ભરાયા વરસાદી પાણી. ગઠામણ પાટિયાથી 10 જેટલા ગામોને જોડતો રોડ પાણીમાં ગરકાવ. વાહન ચાલકોને પડી હાલાકી. બનાસકાંઠાના લાખણીમાં વરસાદનો જોર યથાવત. વરસાદને લઈને જિલ્લા કલેક્ટરે કહ્યું, ડીસામાં એસડીઆરએફની ટીમ તૈનાત. કોઈપણ સમસ્યાને પહોંચી વળવા તંત્ર તૈયાર. બનાસકાંઠાના લાખણી પંથકમાં ધોધમાર વરસાદથી મુશ્કેલી વધી. લાખણીને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ. ધાર્મિક સ્થળ હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદથી લાખણી બજારમાં પાણી ભરાયા. લાખણી વાવ, થરાદ, સાચોર સહિતના ગામડાઓમાં ભરાયા પાણી. મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત. બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટ્યું. 8 ઇંચ વરસાદ ખાબકતા ચારેકોર જોવા મળ્યું પાણીનું સામ્રાજ્ય. મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. બનાસકાંઠાના લાખણી અને આસપાસના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો. 4 કલાકમાં લાખણીમાં 8 ઇંચ વરસાદ ખાબકતા આબ ફાટ્યા જેવી સ્થિતિ. ભારે વરસાદથી ખેતરો પણ બેટમાં ફેરવાયા. બનાસકાંઠામાં લાખણીમાં 8 ઇંચ વરસાદ પડતા જનજીવન થયું અસ્તવ્યસ્ત. લાખણીના બજારોમાં ભરાયા વરસાદી પાણી. ગેડા, ઘુણસોલ આ સહિતના ગામોના ખેતરો બેટમાં ફેરવાયા. બનાસકાંઠામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ. લાખણીની બજારોમાં નદીની જેમ વહ્યા પાણી. બજારમાં આવેલી દુકાનોમાં ઘૂસ્યા પાણી. દુકાનો જળમગ્ન થતા વેપારીઓને નુકસાન. બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ભરાયા પાણી. ઇન્ડો પાક બોર્ડરના 0 પોઈન્ટ ઉપર પાણીના ધસમસતા પ્રવાહ જોવા મળ્યા. નાળાબેટ બોર્ડર ઉપર પ્રવાસીઓનો વિડીયો થયો વાયરલ. ઇન્ટરનેશનલ બોર્ડર પાસે રણમાં વરસાદી પાણી ભરાતા રણ આખું બેટમાં ફેરવાયું. બનાસકાંઠા ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા નાળાબેટમાં ધોધમાર વરસાદ. નાળાબેટના રણમાં પાણી ભરાયા. રણમાં દરિયા જેવા દ્રશ્યો. મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો. મહેસાણા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રાધનપુર રોડ, મોઢેરા રોડ, ગોપીનાળા, ભમરિયા નાળા આ વિસ્તારોમાં પાણી ભરાયા. મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતા બંને નાળા પાણીમાં ગરકાવ. ગોપીનાળા, ભમરિયા નાળામાં પાણી ભરાયા. ગોપીનાળા વિસ્તારમાં પાણી ભરાતા આંબેડકર બ્રિજ પણ શરૂ કરાયો. મહેસાણા તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. માલ ગોડાઉન રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. માલ ગોડાઉન વિસ્તારમાં પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન. મોરબીમાં મચ્છુ 2 સિંચાઈ યોજનાની માઇનોર કેનાલનો પાળો તૂટ્યો. બગથળા અને ખાખરાળા ગામ વચ્ચેનો પાળો તૂટ્યો. વરસાદના કારણે માઇનોર કેનાલમાં પાણી આવતા તૂટી ગયો માટીનો પાળો. પોરબંદર જિલ્લાના ગીડ પંથકના રસ્તાઓ પાણી. કાંસાબડ ગામથી કુતિયાણા જતો રસ્તો પાણીમાં ગરકાવ. બાટવા, ખારો અને ભાદર નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા. જૂનાગઢમાં મેઘરાજા જમાવટ કરી. બાલાગામ બામણસા રોડમાં ભારે વરસાદના કારણે આ રોડ તૂટ્યો. વરસાદી પાણીની આવક વધતા રોડ તૂટ્યો. વાહન વ્યવહારને પહોંચી અસર. જૂનાગઢમાં ભારે મેઘખાંગા. ગીડ પંથકના ગામડાઓ થયા જળમગ્ન. માંગરોળના ઓસા, લાગણી આ સહિતના ગામડાઓ બન્યા સંપર્ક વિહોણા. ભારે વરસાદના કારણે અનેક વીજપોલ ધરાશાય. જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા. ભારે વરસાદથી વિવિધ ગામડાઓમાં ફરી વળ્યા પાણી. માંગરોળ તાલુકાનું લાંગણ ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ખેતરોમાં પણ તળાવ જેવા દ્રશ્યો. માંગરોળનું ઓસા ગામે ભરાયા કેડસમાં પાણી. ચોતરફ પાણી થતા જનજીવન અસરગ્રસ્ત થયું. ઓસા ગામના રસ્તાઓ જળમગ્ન થયા. 24 કલાક અવિરત વરસાદથી ઓસા ગામ સંપર્ક વિહોણું થયું. ગામ લોકોને વેઠવી પડી હાલાકી. જૂનાગઢ ગીડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ. માણાવદર તાલુકાના પીપલાણા ગામના દ્રશ્યો આવ્યા સામે. લોકો પાણીની વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા. જૂનાગઢના માણાવદરના સરાડિયા ગામના ખેતરોમાં ધૂંધવી નદીનું પાણી ફરી વળ્યું. મગફળી, સોયાબીન તેમજ કપાસના પાકનો સોથ વળી ગયો. નદીના પાણીથી હજારો એકર જમીનમાં થયું ધોવાણ. ગુજરાતમાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. રાજ્યના 88 ગામોમાં વીજ પુરવઠો ઠપ થયો.
ભારે વરસાદના કારણે ગુજરાતમાં 116 રોડ સહિત 3 સ્ટેટ હાઈવે બંધ. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને રાજ્યમાં એમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડે પગે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની 10 ટીમો તૈનાત. ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે ભરૂચ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી. તો નર્મદા જિલ્લામાં એનડીઆરએફની 2 ટીમો તૈનાત. દ્વારકા કલ્યાણપુરના ચપ્પર ગામે ભારે આવ્યું ઘોડાપુર. ખોડિયાર માતાજીના મંદિર પાસે સર્જાઈ પૂરની સ્થિતિ. ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિ. નદીમાં પાણીની આવક વધતા ધોધ વહેતા થયા. ભાવનગરમાં પણ મેઘરાજાની ધુઆધાર બેટિંગ. ધોધમાર વરસાદ ખાબકતા મહુવાની મારણ નદીમાં પૂરની સ્થિતિ. મુશળધાર વરસાદના પગલે મહુવા નદી બે કાંઠે વહેતી થઈ. વાદળછાયા વાતાવરણની વચ્ચે ભાવનગરમાં હજી પણ વરસાદ યથાવત. ઉપરવાસમાં ભારે વરસાદથી પાલીતાણાના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક. શેત્રુંજી ડેમમાં હાલ 4181 ક્યુસેક પાણીની આવક. 16 ફૂટ સુધી પહોંચી ડેમની જળસપાટી. પોરબંદરમાં મોડદરના કુતિયાણામાં વરસાદી માહોલ યથાવત. ધોધમાર વરસાદના કારણે ગામમાં ઘૂસ્યા વરસાદી પાણી. રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. આજે પણ વરસાદની આગાહી. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરી. છેલ્લા 24 કલાકમાં વંથલીમાં 14.4 ઇંચ વરસાદ, જ્યારે વિસાવદરમાં 13.4 ઇંચ, જૂનાગઢ ગ્રામ્ય અને શહેરમાં 11.9 ઇંચ વરસાદ. ગીર સોમનાથના તાલાલાની હિરણ નદીમાં આવ્યું પૂર. મુશળધાર વરસાદ પડતા હિરણ નદી બે કાંઠે વહેતી થઈ. ગીરના જંગલ અને ગામડાઓમાં 7 ઇંચ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ. ગીર સોમનાથના પ્રાચી તીર્થનું માધવરાવ મંદિર સરસ્વતી નદીના પાણીમાં ગરકાવ. સિઝનમાં પ્રથમવાર મંદિર આખું પાણીમાં ગરકાવ થયું. તાલાલા ગીરમાં ભારે વરસાદ થતા સરસ્વતી નદીમાં આવ્યું પૂર. હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠામાં વરસાદી માહોલ. થરાદમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર ભરાયા પાણી. મુખ્ય બજારમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ બન્યા પરેશાન. ભારે બફારા બાદ વરસાદ પડતા લોકોમાં ખુશી. મહેસાણાના ઊંઝામાં ભારે વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા વરસાદી પાણી. ઊંઝાનો બસ પોર્ટ પણ પાણીમાં ગરકાવ થયું. બસ પોર્ટમાં મૂકેલા વાહનો પાણીમાં ગરકાવ થતા મુસાફરો અને સ્ટેશન સ્ટાફને ભારે હાલાકી. વરસાદના કારણે બસ મોડી પડવાની સર્જાઈ સમસ્યા. સુરતમાં ભારે વરસાદથી તાપી નદીમાં આવ્યા નવા નીર. તાપી નદીનું જળસ્તર વધ્યું તો રાંદેર સિંગણપુરને જોડતો કોઝવે થયો ઓવરફ્લો. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર. કોઝવે તેની ભયજનક સપાટીથી 0.63 મીટર ઓવરફ્લો. દ્વારકા સાની ડેમમાંથી ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો. સાની ડેમમાં પાણી તો આવ્યું પણ સંગ્રહ નહીં. સાની ડેમના નિર્માણની ચાલી રહી છે કામગીરી. આ વર્ષે ડેમમાં નહીં થાય પાણીનો સંગ્રહ. ધોધમાર વરસાદના પગલે જૂનાગઢના ઓઝત બે ડેમમાં નવા નીરની આવક. ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવાયા. 5400 ક્યુસેકની આવક નોંધાતા વંથલી તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. વલસાડમાં ખાબક્યો ધોધમાર વરસાદ. મેઘો મુશળધાર બનતા શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાયા. રસ્તાઓ પાણીમાં તરબોળ થયા. શાળાએ જતા બાળકોને મુશ્કેલી. વરસાદ વરસતા જંગલ વિસ્તારમાં નદી નાળાઓ ફરી જીવંત થયા. માવલી ધોધના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. નાના ધોધ અને ઝરણા જીવંત થતા જંગલ વિસ્તારમાં સર્જાયા નાનરમ્ય દ્રશ્યો. પોરબંદરના મોડદર કુતિયાણામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી. જૂનાગઢમાં મેઘ કહેર. પીપલાણા ગામ બન્યું સંપર્ક વિહોણું. પીપલાણા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ચારે તરફ પાણી જ પાણી. ગામના ખેતરો અને ઘરમાં પાણી ફરી વળ્યા. ઉબેણ અને ઓજત નદીના પાણી ગામમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન. સુરત જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદથી નદીના જળસ્તરમાં વધારો થયો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મીંઢોળા નદીમાં જળસ્તર વધ્યું. નદી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતાને લઈને તંત્ર સજ્જ થયું. જૂનાગઢમાં માણાવદરમાં મુશળધાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે પોરબંદર જવાનો રસ્તો થયો જળમગ્ન. ડેમ ઓવરફ્લો થતા પાણી રસ્તા પર વહ્યા. પોરબંદર જવાનો રસ્તો બંધ થતા લોકો અટવાયા. પાદરફળિયાના ઘરો પાણીમાં ગરકાવ. પાદરફળિયાના અંદાજે 50 ઘરો કમર સુધી પાણીમાં ગરકાવ. ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી. સુરત મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી.
નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનીનો વરસાદ. ગણદેવી તાલુકાના સોનવાડી, માણેકપુર, ઈચ્છાપુર સહિતના ગામોમાં ભારે નુકસાન. 20થી વધુ કાચા મકાનના પતરા ઉડ્યા. લોકોના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. સુરતમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ. બારડોલીના ડીએમનગરમાં ભરાયા વરસાદી પાણી. સોસાયટી અને ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. વરસાદી પાણીનો નિકાલ ન આવતા સ્થાનિકોમાં રોષ. સુરતના ઓલપાડ તાલુકાના કુદસદ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અંકુર શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને માલસામાનની ચિંતા. કંપની જવાના માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા કામદારો પરેશાન બન્યા. સુરત જિલ્લામાં વરસાદના પગલે તમામ ખાડીઓ બે કાંઠે વહેતી થઈ. ભારે વરસાદને લઈને ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. બારડોલીથી રામપુરા જવાના માર્ગ ઉપર ખાડીના પાણી ભરાઈ જવાના કારણે હાલ રસ્તો બંધ. સુરતમાં ભારે વરસાદની આગાહી. બારડોલી, પલસાણા, ઓલપાડ સહિતના તાલુકામાં ભારે વરસાદ. ઓલપાડના કિમ વિસ્તારમાં પાણી ભરાયા. કિમ રેલવે સ્ટેશન, પાર્કિંગ, અમૃતનગર અને રેલવે બ્રિજના સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા. વાહન ચાલકો બન્યા પરેશાન. ભારે વરસાદના પગલે સુરતના પલસાણા તાલુકાના ખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ. બલેશ્વર ગામના ખારીના બ્રિજ ઉપરથી હાઈવે તરફ જવાનો માર્ગ પણ બંધ. ખારીની પેલી બાજુ રહેતા 40 જેટલા પરિવારો પાણીમાંથી અવરજવર કરવા મજબૂર. સુરતમાં અવિરત વરસાદ વરસતા મીંઢોળા નદીના સ્તરમાં થયો વધારો. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા. નદી કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. સુરતમાં મેઘરાજાએ કહેર વરસાવતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. તમામ ખાડીઓ બે કાંઠે વહેતી થઈ. ધોધમાર વરસાદના પગલે ખાડીમાં સર્જાઈ પૂરની સ્થિતિ. રામપુરા ગામ જવાનો રસ્તો બંધ કરાતા વાહન ચાલકોની વધી સમસ્યા. મહેસાણાના બહુચરાજીમાં શંખલપુર ગામને જોડતા રેલવે નાળું પાણીમાં ગરકાવ. રેલવે અંડરપાસ અને રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સર્જાઈ સમસ્યા. અમદાવાદના રખિયાલમાં આઈટીઆઈ 4 રસ્તા પાસે ભૂવો પડ્યો. ભૂવો પડતા વરસાદના પાણીથી બેરિકેડ ખાડામાં પડી ગયું. બેરિકેડ ન હોવાથી વાહન ચાલકો ભૂવામાં પડ્યો હતો. તંત્રએ ભૂવામાંથી વાહનને બહાર કાઢ્યો. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. સાણંદ તાલુકાના ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો. વરસાદી માહોલની વચ્ચે રસ્તા પર ભરાયા પાણી. છેલ્લા 24 કલાકમાં તાપીમાં પણ વરસાદી માહોલ. વાલોડ તાલુકામાં સૌથી વધુ 4.68 ઇંચ વરસાદ. વ્યારામાં 2.96 ઇંચ, સોનગઢમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો. ડોલવડમાં 2 ઇંચ અને કુકરમુંડામાં 0.76 ઇંચ વરસાદ. નવસારી જિલ્લામાં ભારે મેઘખાંગા. ભારે વરસાદના કારણે નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાની તમામ શાળા, કોલેજ, આંગણવાડીઓમાં રજા જાહેર. નવસારીમાં સતત ચોથા દિવસે મેઘમહેર. નવસારીના 2 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ. જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ સહિતના તાલુકામાં વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે નવસારી અને જલાલપોર તાલુકાની આંગણવાડી, શાળાઓ અને કોલેજો બંધ. વલસાડમાં વરસ્યો નોંધપાત્ર વરસાદ. વલસાડના મિશન કોલોની વિસ્તારમાં લોકોના ઘરોમાં ભરાયા પાણી. દર વર્ષે આ વિસ્તારમાં ભારે વરસાદ વખતે પાણી ભરાવાની સમસ્યા. નવસારી જિલ્લામાં વરસાદે મચાવી તબાહી. વરસાદના કારણે અનેક ખેતરોમાં નુકસાન. ગણદેવી તાલુકાના કછોલી ગામ ખાતે અનેક ખેતરોમાં નુકસાન થયું. કેરીના પાક અને નવી રોપેલી શેરડીના પાકને પણ થયું નુકસાન. મહેસાણાના સલતલાસણાના સુદાસણા ગામે ભેખડ ધસી માટીમાં દટાયેલા યુવકને બહાર કઢાયો. 20 મિનિટ બાદ માટીમાં દબાયેલા શ્રમિકોનો બચાવ. ખેતરમાં ખોદેલી પાઇપલાઇન કામગીરી દરમિયાન બની આ ઘટના. મહેસાણા શહેરનો મોઢેરા રોડ પાણીમાં ગરકાવ. માત્ર 2 ઇંચ વરસાદમાં મોઢેરા રોડ થયો જળમગ્ન. વાહન ચાલકો થયા પરેશાન. દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની છે સમસ્યા. બનાસકાંઠામાં મેઘરાજાએ કરી ધુમાધાર બેટિંગ. લાખણીમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. વાવ અને સુઈ ગામમાં 3 ઇંચ વરસાદ. થરાદ અને દાંતીવાડામાં 2 ઇંચ વરસાદ. પાલનપુર, ડીસા અને કાંકરેજમાં 1 ઇંચ વરસાદ. હિંમતનગરમાં ખુલ્લી ગટરની લાઇનમાં ખાબકી કાર. મોતીપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની. યોગ્ય કાર્યવાહી ન થતા વાહન ચાલકો ત્રાહીમાં. પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. સાંતલપુર, રાધનપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોને પડી હાલાકી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર અને તલોદમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ઓલપાડ તાલુકામાં ભારે વરસાદથી સેના ખાડી બે કાંઠે વહેતી થઈ. ઓલપાડ કોલેજ રોડ ઉપર આવેલી ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. ઝીંગા તળાવના દબાણના કારણે સેના ખાડીમાંથી નથી થતું પાણીનો નિકાલ. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. પલસાણા તાલુકાના બલેશ્વર ગામે 52 ગાળા ફળિયામાં વરસાદી પાણી ભરાયા. ફળિયાના મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા. સ્થાનિકોને પડી ભારે હાલાકી. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ. કુંભારે ગામમાં ભરાયા પાણી. કુંભારે ગામના પાદર ફળિયામાં ભરાયા પાણી. મહેસાણાના ઊંઝામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી. સવારથી ઝરમર વરસાદ બાદ વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ. વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી. મહેસાણામાં ભારે વરસાદના કારણે લોકો પરેશાન. શહેરના ભમરિયા નાળામાં પાણી ભરાયું. નાળામાં પાણી ભરાયું હોવા છતાં લોકો નાળામાંથી પસાર થતા જોવા મળ્યા. બનાસકાંઠામાં પણ ખાબક્યો વરસાદ. સુઈગામ અને થરાદ પંથકમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદે કરી એન્ટ્રી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. જિલ્લાના અનેક પંથકમાં સર્જાયું વરસાદી વાતાવરણ.